નમસ્કાર, હું છું દીપાલી. નજર કરીએ સમાચાર ઉપર તો તાલાલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન પર આજે ચુકાદો આવશે અને આ કેસમાં હાઈકોર્ટ આજે ચુકાદો આપશે. હાઈકોર્ટમાં તમામ પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. બારડને ગુનેગાર ઠેરવતા હુકમ પરના સ્ટેને રદ કરવાની સરકારે અપીલ કરી છે. સરકાર તરફથી સેશન્સ કોર્ટે આપેલા સ્ટેને હટાવવા માટે અરજી કરાઈ હતી. બારડ તરફથી મેજિસ્ટ્રેટ કોર્ટનો હુકમ જ કાયદાની વિપરીત હોવાની રજૂઆત કરવામાં આવી. સરકારની આ દલીલ વચ્ચે આજે હાઈકોર્ટમાં ચુકાદો આપવામાં આવશે. ત્યારે આ જ મામલે સીધા જોડાઈએ અમારા સંવાદદાતા સચિન પાટીલ પાસેથી. સચિન, આજે ભગવાન બારડના સસ્પેન્શન પર હાઈકોર્ટમાં ચુકાદો આવશે. દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. કહી શકાય કે કોંગ્રેસના એક બેઠકનું ભાવિ અહીં જોડાયેલું છે. દીપાલી, સ્વાભાવિક છે કારણ કે લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી પહેલા જો અહીંયા એક પણ સીટ ઉપર કોઈ ફરક પડતો હોય તો જે છે એ પાર્ટીઓને એની અસર સીધી પડતી હોય છે. બંને પાર્ટીઓને આની અસર પડશે, એકને સારી અને એક તો બીજીને ખરાબ. કોંગ્રેસ માટે આ ખરેખર કહી શકાય કે ખૂબ શાકનો પ્રશ્ન અત્યારે બની રહેશે, કારણ કે જો આ સીટ જશે તો એમને ત્યાં લોકસભાની સીટને લઈને એમને નુકસાન ભોગવવું પડી શકે એવી સ્થિતિ છે. ભગવાન બારડ દ્વારા જે ચેલેન્જ કરવામાં આવ્યો તો અધ્યક્ષના જે હુકમને અને સાથે જ સાથે જે તાલાલાની જે પેટા ચૂંટણી થવાની જે વાત છે એને, ત્યારે એની સામે સરકારે પણ જે છે એ જે કન્વિક્શનનું જે સ્ટે ઓર્ડર છે એ સ્ટે ઓર્ડરને પણ ચેલેન્જ કર્યો અને ગુજરાત હાઈકોર્ટમાં જે મેટર પણ ચાલી રહી છે અને એ મેટરમાં ગઈકાલે સુનાવણી પૂર્ણ થઈ છે. એડવોકેટ જનરલ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે કે જે આ સ્ટેનો ઓર્ડર છે એ સ્ટેનો ઓર્ડર જે જસ્ટિસ સિસ્ટમ છે, જસ્ટિસ સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી જાય એ પ્રકારનો છે. ત્યારે આ જે સમગ્ર મામલો છે એ મામલામાં ભગવાન બારડ તરફથી પણ એવી રજૂઆતો કરવામાં આવી છે કે જે મેજિસ્ટ્રેટનો ઓર્ડર છે, મેજિસ્ટ્રેટનો જો કન્વિક્શનનો ઓર્ડર છે, ઓર્ડરને પણ એમણે કહ્યું છે કે આ ઓર્ડર જે છે એ એની સામે તેમણે રજૂઆત કરી છે. સાથે જ જે આ જે મામલો છે એ મામલામાં બંને પક્ષોની જે દલીલો છે એ દલીલો પૂર્ણ થઈ છે અને હવે આજે કોર્ટે પોતાનો ચુકાદો છે અનામત રાખ્યો છે. આજે બની શકે છે કે કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે. જી સચિન, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, ભગવાન બારડના સસ્પેન્શન પર આજે હાઈકોર્ટ ચુકાદો સંભળાવવાની છે. ત્યારે લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે આ ચુકાદો ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. બંને પક્ષો દ્વારા તમામ દલીલો પૂર્ણ કરી દેવામાં આવી છે.